દર્શન દિલમાં થાય જીવનના સુર ચાલે એનો છે એક તાર દિલમાં જીવનના સુર ચાલે એક તાર દિલમાં चलते चलते कोई मिल गया कोई जीवन કોક દી કેને સાંભળવા બેસી જાઓ તો તમે વિવેકાનંદ થઈ જાઓ, કોક દી કેને સાંભળવા બેસી જાઓ તો તમે શિવ થઈ જાઓ, તમે જીવ મટીને શિવ થઈ જાઓ. પણ આપણે આંખું વીજીને બીજાને ગોતીએ છીએ, આપણે આપને ગોતતા નથી. ઈ સમયમાં મૂળજી બાપાને મારાથી કહેવાય ગયું કે નડે કાકોય ન નડે, છોકરાય ન નડે, એ ટાટિયો દુખતો એ ન નડે, હું કહું ત્યાં ધ્યાન રાખો તો. બાકી તો હુંતા હોય તોય નડે, 500 ગાઉ છેટા હોય તોય નડે. હાથે કરીને ત્યાં ધ્યાન દઈ. અમારે એક ભાઈ છે ઈ એવે ઠેકાણે આંગળી આમ કરીને પછી હું કે મોટું બગડે કે નહીં. તમે જ હાથે કરીને ઊંઘો છો, તમે જ હાથે કરીને કોકને તમારામાં નાખો છો. ઈ કૃષ્ણ અર્જુનને શીખડાવે છે સંસારમાં સરસો રે, મન રાખ મારી પાસ, તો માયાથી લેપાની અર્જુન આમ તું થઈ જા મારો દાસ. બધાય ભેરું રહેવાનું, કોઈ મન નહીં દેવાનું. હાલો ફાવે તો થાય, બધાય ભેરું રહેવાનું. આમાં હું કોઈને મન દઉં જ નહીં, કારણ કે મારે ઓળખાણ જ નથી કરવી. અમે તો આજે આયા ને કાલ ક્યાં ના ક્યાં. કારણ કે પૂછડા વાળી પતંગ હોય ને કાપા કાપી ન કરે, એકલી હોય ને એ કાપે બહુ. આ પૂછડા વાળી પતંગ કહેવાય. ચીઠીઓ આમાં મોકલી હગાય અને બહુ ગોથાઈ ન મારે. પૂછડા વાળી પતંગ છે આ, પૂછડા વાળી પતંગ કહેવાય. ઈ ભેરીને ભેરી હોય એટલે. અને જે પોતાની ઘરવાળી બે ની દુનિયામાં કોઈના બાપથી નો બે, કારણ કે ઈ જ ગુરુ. કારણ કે એને બધી ખબર પડે, બધી ખબર પડે. તમે રોટલો ભાંગો તો કહી દે બહાર નાસ્તો કરીને આવ્યા, તમે ક્યાં ગયા હતા. અમુક અમુક હોશિયાર કાળા ચશ્મા પહેરે તોય ખબર પડી જાય. કારણ કે દિલ કી બાત બતા દેતા હૈ અસલી નકલી ચહેરા. दिल की बात बता देता है असली नकली चेहरा. लाख छुपाओ छुप न सकेगा राज इतना गहरा. लाख छुपाओ छुप न सकेगा राज इतना गहरा. दिल की बात बता देता है असली नकली चेहरा. અને ગમે એવો પ્રવીણભાઈ કે હું મોટા થઈને ફરતા હોય, બાકી આમ આવીને ખાલી એટલું જ ખાલી કરે, બધાય પ્લાન વયો જાય. બૈરા જો પોતા નર નારી એક બતાતો 14 લોકમાં સતા. મને આ માર્ગે ચડવા દીધો એ બલિહારી આની. ઈ વાકી હાલી હોય તો રમેશભાઈ ને સેજ વાકી હાલી તો કોકિલા બેને ભરી દીધું ને, સમજાય ને મોટાઓની વાતું. બે માણસની એકતા જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી કાંઈ વાંધો ના આવે. પણ ભાવનગર જિલ્લામાં અમે ગયા બધા બાપુ કહે, મેં બાપુને બાયડી ન હોય. જલારામ બાપા ને વીરબાઈ માં હતા, સવારામ બાપા કહેવાય. એમ બે માણસ હારે ભક્તિ કરતા એને બાપા કહેવાય ને, ઓલા એકલા ફરે ને એને બાપુ કહેવાય. એ બાપુને બાયડીયું ન હોય. અને એ બાપુ કેમ થયા એ તમે પૂછો તો તમને ખબર પડે. કોક ભાગીયા ઘરવાઈના રોષે, કોઈને ન મળી નારી, અમુક સ્વાદે ને અમુક કરજે ભાગ્યા. એને ક્યાંથી રીજે ગીરધારી. ભગવાન હારું નથી ભાગ્યા. ભગવાન તો અંદર છે, એને હારું ભાગવું જ ન પડે. પણ કોઈ ભાગી ગયા ઘરવાઈ નો રોષે. બૈરી બહુ ખતરનાક હોય તો એને એમ થઈ જાય કે આના કરતા હરદ્વાર વહી જાવ હારું. બૈરાથી કંટાળી કોઈ ભાગી ગયા ઘરવાઈ ના રોષે, કોઈને ન મળી નારી. 35 વર્ષ થઈ જાય અમારા હકુન જેમ. सीजन वही जाए એટલે ભાભી ઉપર બારી કે ભાભી મેણું મારે એટલે ઓલો બાવો થઈ જાય
અને હરદ્વાર વાળા પાછા અહીંયા આવે અને આ એવી હિન્દી બોલે કે સોને કી દ્વારકા. સોને કી એટલે હુવાની, કિશન કી દ્વારકા હે ને वो सोने की है, હુવાની. શબ્દ પકડજો, આ તો શબ્દની મજા હે. સોને કી દ્વારકા એટલે હુવાની. આવું સારું ખાધું હોય અને આજ હું ન આવ્યો તો તમે કેવી મસ્ત નીંદર કરત. પણ મને એમ થયું કે નીંદર મસ્ત થાય ને એ સારું થઈ, થોડોક મેળ વાળું હોય ને પછી હુતા હોય ને એમાંય ફેર. મેળ થઈ ગયો ને પછી તમે હુતા હોય ને એમાં ફેર. જો આજ મેં ખાલી એટલું કહી દીધું, ડાયાબિટીસ હતી તો મેં લચકો ખાધો, હવે તું મન ન ખીજાય. છૂટી ગયો ને સહજ સ્વભાવ. શાસ્ત્રી બોલ્યા હતા કે ખારવા માછલા મારે એને પાપ થતું નથી. કારણ કે સેજે એમ બૈરા આપને વડકા ભરે ને એમાં એને પાપ ન થાય, સેજ સ્વભાવ હોય. અને બૈરા આપણે નો ખીજાય તો આપણે બીજા કોને ખાઈએ સડીએ કયો? હાલો, આ સહજ સ્વભાવ. અને બૈરા નો ખીજાય તો ખીજાય કોણ? હાલો ફરીથી આમ કરો છો.